વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ કોરવડ ગામે સુલિયા ડુંગર પર ખ્રિસ્તી ધર્મના પ્રતીક સમાન રહેલ ક્રોસને દૂર કરવા માટે વન વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। નોટિસ આપવામાં આવતા ખ્રિસ્તી ધર્મના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। જે સંદર્ભે આજરોજ ધરમપુર અને કપરાડા તાલુકાના ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ભેગા થયા હતા અને આદિવાસી નેતા કલ્પેશ પટેલ, ઈસુફ ગામિત, જયેન્દ્ર ગામિતના આગેવાની હેઠળ રેલી કાઢી હતી। બિરસા મુંડાના સર્કલ પાસેથી પ્રાંત કચેરી સુધી રેલી નીકળી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી। તમામ આગેવાનોએ પોતપોતાના મંતવ્યમાં શું કહ્યું, આવો તેઓને સાંભળીએ। સમાજના આસ્થાનું પ્રતીક છે અને પોલીસ વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવે છે કે અહીંયાથી હટાવી તો અમારી માંગણી એ છે કે અન્ય પણ સરકારી જગ્યામાં મંદિરો છે કે કંઈ બી હોય એને હટાવવાની વાત નહીં હોય, ફક્ત ને ફક્ત એક ક્રોસને જ હટાવવાની વાત કરે કેટલી હોય। એટલે અમારી પોલીસની જમીનમાં છે પણ સાહેબ ગામ પંચાયતની જગ્યા છે અને 5મી અનુસૂચિત વિસ્તારમાં આવતી જગ્યા છે અને ગામના લોકોને કોઈને વાંધો નથી। કોઈ એક વ્યક્તિ ફરિયાદ કરે અને जय आदिवासी लड़ेंगे लड़ेंगे जीतेंगे और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे। कल्पेश पटेले मने जणाव्યું કે ધરમપુરમાં ડુંગર પર ક્રોસ છે, 7 બાય 7 ફૂટની જગા છે અને એ ઉઠાડવા માટે જંગલ ખાતાએ નોટિસ ફટકારી છે। જ્યારે આખા આદિવાસી વિસ્તારમાંથી લોકો આવે છે ત્યારે તમારે પણ આવવું પડશે અને મેં તરત જ કીધું કે આપણે હંમેશા લોકો માટે લડીએ છીએ અને જે પણ સમાજના લોકોને અન્યાય થતો હોય એમની સાથે આપણે ઊભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે। આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે। ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે, તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીને રહે છે। કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે, કોઈ હિન્દુ ધર્મ પાળે છે અને આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે। તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છીએ તો જીવા દેવું જોઈએ ને। આપણે કોઈની સાથે લડાઈ કરવા જઈએ છીએ? તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે, ચાહે કોઈ પણ ધર્મ હોય, તમે પ્રેમથી રહો। એક જ વાત કહે છે ને, પ્રેમથી રહો। કોઈ એવું નથી કહેતું ને કે તમે લડાઈ ઝઘડા કરો। તો મને જાણવા મળ્યું કે આરએસએસ ના લોકોએ અરજી કરી અને આ સરકારી તંત્ર તરત જ દોડીને એક ક્રોસ હટાવવાની વાત કરે તો મારે આરએસએસ ના મિત્રને પણ કેવું છે, અમારા વિસ્તારમાં શાળા છે તો શિક્ષક નથી, શિક્ષકો છે તો શાળાઓ નથી। આરએસએસ અમારા વિસ્તારમાં સારી હોસ્પિટલો કરે, અમારી સેવા કરે। આરએસએસ અમારા વિસ્તારમાં સારી શાળાઓ ખોલે ને અમારો સહયોગ કરે, પણ ના, આરએસએસ એવું કરવું નથી। પરંતુ આદિવાસીમાંથી જે હિન્દુ બન્યા છે, આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા છે, એ કેમ કરીને લડાઈ અને ધર્મનું રાજકારણ કરીને અમે કેવી રીતે આગળ વધીએ એના માટે તેઓ આગળ વધી રહ્યા છે, એને ઓળખી જવાની જરૂર છે। બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 25, 26, 27 અને 28માં એમ કીધું છે કે બધાને જ ધર્મોનો, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે બધાને પોતપોતાનો ધર્મો પાળવાનો અધિકાર આપવા માટે આપવામાં આવ્યો છે। એટલે કોઈએ ડરવાની જરૂર નથી, કોઈએ ડરવાની જરૂર નથી। હું આદિવાસી સમાજમાં જન્મ લીધો એટલે હું આદિવાસી થઈ ગયો, બીજો ભાઈ મુસ્લિમ સમાજમાં જન્મ લેશે એટલે એ મુસ્લિમ થઈ જાય, કોઈ હિન્દુ સમાજમાં જન્મ લે એટલે હિન્દુ થઈ જાય, પણ છેલ્લે તો આપણે માનવ જ છે ને, છેલ્લે તો આપણે માનવી જ છે ને। જે લોકો એવું ભૂલી ગયા છે કે અમે માનવી છે, એ લોકોએ પણ આપણા વિસ્તારમાં રહેવાની જરૂર નથી। અમે ઘણા વર્ષોથી રક્તદાન શિબિર કરીએ છીએ અને હજારોની સંખ્યામાં લોકો આવે છે, અમારી સાથે રક્તદાન કરે છે। જ્યારે બીમાર પડે છે ત્યારે કોઈ એવું નથી પૂછતું કે હિન્દુનું લોહી છે, ક્રિશ્ચિયનનું લોહી છે કે મોમેડનનું લોહી છે કે બ્રાહ્મણનું લોહી છે। જ્યારે મરવા પડે છે ત્યારે બધાને લોહી જોઈતું હોય તો કોઈ પૂછવા રેડી નથી, ત્યારે ચૂપચાપ લોહી ચડાવી લે છે ને, ચડાવી લે છે ને। તો આપણા વિસ્તારમાં બધા શાંતિથી જીવે છે તો શાંતિથી જીવા દેવું જોઈએ ને, જીવા દેવું જોઈએ ને। હંમેશા અશાંતિ ફેલાવવા માટે આરએસએસ હંમેશા અગ્રેસર રહી છે, એટલે આપણા વિસ્તારમાં પણ તમે સમજી જજો। અને હવે
યુસીસી નું સ્ટીકર લઈને ઘરે ઘરે સમર્થન લેવા માટે પણ એ લોકો જ આવશે. એટલે તમે બધા જાગતા રહેજો. ને કહેવામાં આવ્યું છે કે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. એટલે આપણે બધાએ જાગતા રહેવાનું છે. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહર કા નારા હે, જય જોહર કા નારા હે. આપણે ફક્ત એક જ માંગણી લઈને આવ્યા છે કે અમે શાંતિથી અમારા વિસ્તારમાં રહીએ છીએ. અમારું આસ્થાનું પ્રતીક છે. અમે એવું નથી કહેતા કે તમે આ મંદિર તોડો કે તે મંદિર તોડો. ફક્ત આપણે એટલું જ કહેવા માટે આવ્યા છે કે અમારું જે ક્રોસ છે એને તોડવાની કોશિશ ના કરો. આપણે કોઈ સમાજ સાથે લડવા માંગતા નથી. આપણી લાગણી અને માંગણી એક જ વસ્તુ છે કે આપણું આસ્થાનું પ્રતીક છે એને તમે તોડશો નહીં. અને જે રીતે તમે આ સરકાર આ ઉદ્યોગપતિઓને લાખો કરોડો જમીન એમ જ ટોકનના ભાગે આપી દીધી છે, તો 7 ફૂટ જમીન કેમ નહીં આપી શકાય? આપી શકાય ને. એટલે આરએસએસ હંમેશા એવું વિચારે છે કે આપણા વિસ્તારમાં અશાંતિ ફેલાય, પરંતુ આપણે શાંતિ રીતે આપણે વિરોધ કરવાનો છે અને આપણું જે આસ્થાનું પ્રતીક છે એને બચાવવાનું છે. જય આદિવાસી, લડેંગે, જીતેંગે, લડેંગે, જીતેંગે, और लड़ेंगे, जय आदिवासी, जो जमीन सरकारी है वो जमीन हमारी है, जो जमीन सरकारी है वो जमीन हमारी है. जोहार બધાને. જોહાર. ખૂબ મોટી સંખ્યામાં જે આપણા સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે તમામ લોકો નીકળ્યા છે. એટલે મને ખૂબ ખુશીની વાત છે કે મારો સમાજ અન્યાય સામે બોલતો થયો છે. તમામનો પહેલા તો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન. વાત કરે છે એ લોકો ક્રોસ હટાવવાની, કરે છે ને ક્રોસ હટાવવાની, પણ એ ફોરેસ્ટના અધિકારીઓને અહીંયાથી જાહેરમાં કેમ શું આ ક્રોસને હાથ પણ લગાવ્યો ને તો એ હાથ નહીં રહે એ વાત યાદ રાખો. કારણ કે આ જગ્યા અમારી છે, આ જંગલ અમારું છે, આ જંગલ જમીન આપણા બાપ દાદાએ સાચવેલી છે. કોઈ કાલે આવીને એમ કહે ને કે આ જંગલ અમારું છે એ અમને સ્વીકાર નથી, એ પહેલા કાન ખોલીને સાંભળી લે. આ ક્રોસને હાથ લગાવ્યો એટલે એ લોકો એટલું વિચારી લેવાનું આદિવાસી સમાજને હાથ લગાવ્યો. અમને કોઈ દેવી દેવતાઓનો વિરોધ નથી, કોઈ મંદિરનો વિરોધ નથી, કોઈ મસ્જિદનો વિરોધ નથી, પણ તમે ફક્ત ને ફક્ત એક જ સમાજને કેમ ટાર્ગેટ કરો? અમને એનો વાંધો છે. અને તમને આજે મારે કહેવું છે કે આ લોકોને સૌથી મોટી તકલીફ શું પડી ખબર? આપણા લોકોને છે ને આ મિશનરી આવી એટલે શિક્ષણ મળ્યું. શિક્ષણ મળ્યું એટલે સારી સારી ઓફિસોમાં મોટા મોટા હોદ્દા ઉપર આપણા લોકો બેસ્યા. એટલે આપણા લોકોને એ લોકોએ સાહેબ કહેવો પડે. સાહેબ કહેવા પડે ને. એટલે આ મનુવાદી લોકોને સૌથી વધારે તકલીફ આ પડે છે કે આપણને સાહેબ કહેવા પડે. બીજી વાત, અધિકારીઓને કહેવા માંગુ છું, અમુક અધિકારીઓને, કે આપણે જેન્યુન કામ લઈને જતા હોય તો એ લોકોએ શાંતિથી કરી દેવાનું આવે. બાકી અમને રસ્તા પર પણ ઉતરતા આવડે છે. તમારા કેસો મેસોથી ગભરાતા નથી. ખેરગામ ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને જે હુમલો કરનાર એ લોકો દ્વારા આપણા પર ફરિયાદ આપવામાં આવે અને આ લોકો ફરિયાદ લઈ લે અને 4 જેટલા ખોટા ગુના દાખલ કરી દે. એટલે કેસો પેસોથી ગભરાતા નથી. જેન્યુન કામ લઈને આવે તો શાંતિથી કરી દેવાનું. બાકી રોડ પર ઉતરતા આવડે છે. અને આજે પાછું ફરી કેમ શું અમારી તાકાત જોવી હોય ને તો ત્યાં હાથ લગાવીને બતાવજો. આ ધરમપુર બંધ કરતા પણ આવડે છે અને આ નેશનલ સપોર્ટ આ જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેરમાં કહું છું. થોડા દિવસ પહેલા સંદેશમાં પણ મેં વાંચેલું કે જંગલમાં 2000 હજારોની સંખ્યામાં ઝાડો સુકાઈ ગયા રોપેલા છે. ત્યાં તો એ લોકોની કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવે એક જણો ફરિયાદ કરે ત્યાં ક્રોસ હટાવવાની વાત કરે. લાવો નહીં ભાઈ, અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે, ક્યાં હટાવવા ગયા? તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે. એ અમને સ્વીકાર નથી. એ કાન ખોલીને સાંભળી લેજો. બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને વિલસન અને કોરવડ, ચોમાસા દરમિયાન જે હજારોની સંખ્યામાં પ્રવાસે આવે છે એમને અમે આજે જાહેર પણ પરથી કહીએ છીએ કે આ ક્રોસને હાથ લગાવ્યો ને તો ચોમાસા દરમિયાન એકને પણ ઘૂસવા નહીં દેશો અમારા વિસ્તારમાં. મારો મિત્ર યુસુફ ગામિત સોનગઢથી આવ્યો છે. એ હંમેશા અન્યાય સામે લડે છે. એ પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે. એ ફક્ત ખ્રિસ્તી ધર્મને અન્યાય થાય ત્યારે જ જાય છે? નહીં. એ હિન્દુ ધર્મને અન્યાય થાય તો પણ જાય છે. કોઈ મંદિર તોડવાની વાત કરશે ત્યાં પણ આ જાય છે અને અમારી આખી ટીમ જાય છે. એટલે અમે અહીંયાથી જાહેર મંચ પરથી કહીએ છીએ. યુસુફ ગામિત મને ગાડીમાં બેઠો હતો ત્યારે કહેતો હતો કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા નફટ નાલાયક લોકોએ આપણી પાસે 14 જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા. પણ આપણા લોકોને કહી દેજે 14 નહીં 15 થાય તો બી અન્યાય સામે તાકાતથી લડીશું.
લોકોના ઈશારે આપણને હેરાન કરવાનું કામ કરે છે. એ અધિકારીઓને કહેવા માંગુ છું, સત્તામાં બેસેલ લોકોને લીધે અમને હેરાન નહીં કરતા. સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી. અમે બી સત્તામાં આવીશું, અમારા માણસો બી સત્તામાં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવું. વાત હશે અન્યાયની તો હંમેશા તાકાતથી બોલીશું. મોત કાલ આવતો હોય તો આજ આવે, કલ્પેશ પટેલને ફરક નથી પડતો, પણ જ્યાં પણ અન્યાય હશે ને ત્યાં તાકાતથી બોલી છે. આ ફક્ત આજે આપણે ટ્રેલર બતાવ્યું છે, પિક્ચર બતાવવાનું બાકી છે. હજુ જંગલ ખાતાને વિનંતી સાથે આપણે આજે એક ચેતવણી પણ આપીએ છીએ કે અમારું ગામ 5મી અનુસૂચિત વિસ્તારમાં આવે છે. ગ્રામ પંચાયતના લોકોને વાંધો નથી, સરપંચને વાંધો નથી, તો તમને શું વાંધો પડ્યો? એ દિવસ નહીં આવે કે તમને પણ નહીં ઘૂસવા દેવું. એ વાત યાદ રાખજો. તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે, તમામનો આભાર. ફરી મળીશું. ફરી અન્યાય થાય તો યાદ કરજો. પણ આ તો ફક્ત આજે આપણે ચેતવણી આપીએ છીએ એ લોકોને કે અમારા વિસ્તારમાં આવવું હોય ને તો અમારી પરમિશન લઈને આવજો. હવે બાકી તમે પણ નહીં નીકળી શકો અમારા વિસ્તારમાં. જય આદિવાસી.